ઉમેદભાઈ ने साफो तलवार और भगवान द्वारकाधीश की छपी अर्पण कर सन्मान करवा ईच्छे छे। एक बार जोरदार ताड़ीओ भरवाड़ समाजना आपणा युवानोने वधावीए अने हूँ उमेदभाई तथा भरवाड़ समाजना युवानोने नम्र विनंती करूँ कि तेओ स्टेज पासे आवे अने त्यार पछी आपणे आगळ आपणा जे आजना कार्यक्रमना दौर पर जईए। जेके जेके अपना मारा परम स्नेही मित्र एवा राणसुरभा गढ़वी नम्र विनंती करूँ कि लोक साहित्य आगळनो दौर तपावे भाई श्री राणसुरभा गढ़वी। अरे दिगुवा चुडासमा अपना आमंत्रण ने मान आपीने पधारेल कलाकारों एवा हरजुगभा गढ़वी, राणसुरभा गढ़वी, पछी अमारे भाई श्री बेंजो मास्तर शरदभाई, अमारे मंजीराना माणीगर बे तबलचीओ, गुरुनाथनी प्रसादी, हेलो गुरुनाथनी प्रसादी। कुलदेवी वारू कर दे माँ मारी समरू तूने सदा आ जगत माँ जाड़ धरे तारो तो अंधारा कलयुग ना उतरांगे मां तारा बालक बेघा ना था तो अंजवाला आशीर्वाद ना माड़ी राख जे होनलंगा धग धगियन तारो ध्रुव थई माह तू मद सागर नी मां पण अमाना जाजनो गाफड़ जाय एनी खबरूं राखे खोडली तो नमोंगा दी गनादी तू ही छो भवानी तू ही जोग माया तू ही बागबानी तू ही धरनिया का सुवी भोप सारे तू ही मोह माया विषे सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न छत्ती करंती किलोले
એ ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ સેહીન સેહીન માતાન તાતાન ભ્રાતા સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન છાયાન શેખી ઉદાસીન આસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુગંધી એકમંખાન સંખાંગ સંખા કહાની ગરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢાન પ્રૌઢાન મુગ્ધાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી એજ ભંગાન ગંગા ત્રિભંગાન જાની ગંગાન ગંગા સુરંગા પિસાની માંગનંગાન ગંગા સુરંગા પિસાની ગંગાન ગંગા સુરંગા પિસાની હાલારની ધરતી કેવી છે આ ધરતી કવિ એનું વર્ણન કરે કે પ્રૌઢ સિંધુ પરે જોગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી આપણી હિન્દ દેવી તણી કમળ પર ચમકતી દ્રઢ કસિકતી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા આઈ ગરજતી જલનિધિ જ્ઞાન સરણી ભારતી માતની વાંદુ તન આવની તન ધન્ય ગોદન સૌરાષ્ટ્ર ધરની અને આ ધરાના માઢુડા કેવા છે દિગુબા બાપુ મરદોંગ ટંકા વિજય ડંકા ને નેણ વંકી નારીઓ જ્યાં ભમે ગાળી કુંડી કાળી ને દૂધની પર નાળિયું કેંઘારી ત્રાળે કઈક પહાડે ને ચપળ ગાયખું ચમકતી અહિવાણ પગલે વીર ડગલે ધરાઈ ધમધમ ધમકતી બાઈ ધરાઈ ધમધમ ધમકતી એવી હાલારની ધીંગી ધરતી જાડેજા પરિવારનું આંગણું શ્રીમદ ભાગવત ભગવાન જ્ઞાન યજ્ઞનું જ્યાં રસપાન થતું હોય જાડેજા પરિવાર હોય અને એમાં આજની રઢિયાળી રાત અમને જે ભગવતી આપ્યું છે જે માએ આપ્યું છે કાળિયા ઠાકરે આપ્યું છે અમારી કાલી ગયેલી ભાષામાં તમને આનંદ કરાવવાનો પ્રયત્ન કરશું કાળિયા ઠાકરને રીઝવવાનો પ્રયત્ન કરશું પણ અહીંયા સમજદાર વર્ગ મળ્યો છે એટલે મને કહેવાનું મન થાય સાહેબ અમે અહીંયાથી છંદો બોલી વાતો બોલી દિવસે શાસ્ત્રીજી ગીતાના અને મહાભારતના બધા શ્લોક ઉચ્ચારતા હોય તમને આનંદ આવે આનંદ આવવો જ જોઈએ સારી વાત છે જીવનમાં આનંદ જરૂરી છે પણ માત્ર આનંદ માટે નથી અમે અહીંયાથી છંદો ગાઈને નીકળી જઈએ માત્ર આનંદ માટે નથી આનંદ કોને કહેવાય એનું તમને એક્ઝામ્પલ આપું તમે કોઈ પણ પિક્ચર જોવા જાઓ કોઈ પણ મૂવી જોવા જાઓ તો એ સિનેમામાં લખેલું હોય આ અમારું પિક્ચર આ અમારું નાટક કોઈ પણ સમાજને કોઈ પણ વ્યક્તિને કે કોઈનું દિલ દુભાવવા માટે નથી માત્ર ને માત્ર મનોરંજન માટે છે પણ અહીંયાથી અમે મેરામણસિંહજી હાલે જ મેરામણસિંહજી જાડેજાની વાતો કરવાના છીએ જેસલ જાડેજાની વાતો કરવાના છીએ જામ અજાજીની વાતો કરવાના છીએ ભૂચરમોરીના મેદાનમાં સાહેબ ગે ઘડા થાટ પે દળ જોર દરિયા હિલોડ ગુડંત ખેર ડંબર આકાશ જ્યાં લચક દમર ગિરવાસ ફાસ मैं वास जंग जहाँ फकट मैड फिट कंत जंग गद नाल बैद लो हरा लंगरा झपट लाज गिरवरा चितवरा फरेंगाजनिया बरजे बरजा निकली जाए बे हाथ में तलवारू रह गई होय जय भवानी जय करણીજી जय आशापुरा અને મહાદેવ હર કરીને યુદ્ધના મેદાનમાં પોતાના અંગ કાપી નાખતા હોય એના છંદો અમે અહીંયાથી બોલશું એ મનોરંજન માટે નથી હકીકતે પોતાના લોહી રેડી દીધા છે એટલા માટે ઇતિહાસને યાદ કરવા પડે સાહેબ અને ચારણો કોઈ દી ખુશામત કરી નથી અત્યારે ડાયરા મનોરંજનમાં થાય છે નો ડાઉટ
અરે જેને ખબર નથી પડતી ઈ મંડાઈ રહી છે હાંધા તોલિયા પાંજરા વાલા આંખ લેતી બાંગચૂટ દુનિયા આમાં રસ લે છે પણ આમાં કાંઈક હશે તો ને તત્વ વગર કોઈ દી ગરદી ન થાય. અહીંયા અનુભવી દિગુભા ચુડાસમા બિરાજમાન છે એની સામે અમારે બોલવાનું હોય એટલે અમને આનંદ આવે એટલે દિગુભા ચુડાસમાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈ સાહેબ. હા, દેશ વિદેશમાં જેની પ્રોગ્રામો કર્યા છે. હા, અને આનંદ કરવા માટે મળ્યા છે. 100% સપ્તાહનું આયોજન છે. જાડેજા પરિવાર બધો આખો ભેગો મળીને કર્યું છે બધા ભાઈઓ. હા, અને ભાઈઓ ભેગા હોય તો જ કાંઈક સારું કામ થાય. નકર રાણાનું સફાકરું તમે સાંભળજો, એમાં લખ્યું છે જંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા. ઈ રાણાને ભેગા ભાઈઓ હતા પણ એ અટકો ક્યાં? અટકો એકતા વિના. એકતા વિના માણસ અટકી જાય. પોતાના ભાઈઓ ભેગા હોય તો ભગવાનનું નામ લઈ શકાય. એટલા માટે મને શરૂઆતમાં એક કડી યાદ આવે. હરુભા, એક કડી યાદ આવે. બધા ભાઈઓ ભેગા હોય ત્યારે કેવો આનંદ આવે. તોય મંગલ ઘડી મેં માન થઈ અને મલક બધો ગાવી મળે. અરે હગા વાલા માંગવું પણ બાયું વિનાનું ન બળે. જેના પ્રસંગમાં ભાઈઓ ન હોય એનો પ્રસંગ કેવો લાગે? એનો પ્રસંગ દેખાય દુબળો જેમ ગુડે કાળા કાગડા. જા જા હગા હોય જગતમાં પણ આપણાઈ આપણા ભાઈ આપણાઈ આપણા. જ્યારે પોતાના ભેગા હોય ત્યારે કાંઈક થઈ શકે. એટલે શરૂઆતમાં શિવ અને શક્તિની વંદના કરી લઉં. ચારણ તરીકે માની વંદના કરું. પછી જેમ જેમ મને યાદ આવે એમ વાતો કહીશ, ગીતો કહીશ. અને અમારે હરજુકભાઈએ ખૂબ સરસ મજાનો આનંદ કરાવ્યો, એને પણ આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ. હા, શક્તિની વંદના કરી લઉં. કારણ કે કોઈ પણ દાતાર હોય, કોઈ પણ સુરવીર હોય, અરે પરાત્પર બ્રહ્મ હોય કૃષ્ણ કાળિયો ઠાકર, એને પણ જન્મ દેવાવાળી એક જનેતા છે, માં છે. એટલે ભગત બાપુ દુલાભાઈ કાકના શબ્દોમાં શક્તિની માની વંદના કરી લઉં. તો ઈ ધકમાર પણ મારી શાંતિ કારણ જગ ભરણ તું આન માતાજી ઘણા બવગાત એથી નમીએ તને નારાજની. હે મારી વિશ્વાજ રૂપરા. ભાઈ 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 જય હો. હાલો હારુભા. વિશ્રામ ગતિ વિશ્રામ શ્યામ સુંદર શોભે. जमुना के नीर तीर खेलत बलबीर वीर, जमुना के नीर तीर खेलत बलबीर वीर, कठिन तीर कांचे हरि गान गाज हर 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 आज जाडेजा परिवार ने आंगणे आनंद होय, भगवान आनंद में आवी नाचवा मंडे, कृष्ण कारियो ठाकर आनंद में आवी नाचवा मंडे, पूर्व सूर्यों ना खमकारा थवा मंडे कि हमारी पेटियों में कोक तो दातार जाएगा कि आज हमारा पेटियों में भगवान राम नु नाम लेवाय छे, कारिया ठाकर नु नाम लेवाय छे। ई
પૂર્વસૂરીઓ અને ભગવાન આનંદમાં આવીને નાચવા મંડે પર દ્રશ્ય કેવું લાગતું હોય? જગમગાટ થગ 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 થઈ થગાટ મોતમ પગ દ્રગની નાટ લલિત લાટ લાવે લટકટ પદ હું તલી સટકટ પત્ની તલી નવી જાતે હરી હરી રત ગેલ ગેલ વિકસત સુર બેલ બેલ ફર ગટ ગટ પેર પે નટવર નાચે બાય પર ગટ ગટ પેર પેર નટવર નાચે મહાદેવને મારે યાદ કરવો છે. ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં જ્યાં મજાજી આશરા ધર્મને માટે ઊભા છે, આ બાજુ મુળુભાઈ ગઢવી ઊભા છે અને જ્યાં મજાજી છે ગોટિયું ગોટિયું થઈ ગયા છે. ડાબે પડખેથી તલવાર જમણે પડખે નીકળી ગઈ છે, જમણે પડખેથી તલવાર ડાબે પડખે નીકળી ગઈ છે. થોડુંક વોલ્યુમ આપજો. અને બરાબર યુદ્ધના મેદાનમાં ઊભા છે ને આ બાજુ ચારણ અને તેદી ચારણો મુરુભાઈ ગઢવી લડતા હતા. મુરુભાઈના આતરડા નીકળી ગયા હતા. પોતાની કામડી હતી એનો ભેટ બાંધી અને ચારણે કીધું, રાજપૂત થાકવાનું ન હોય, ક્ષત્રિય થાકવાનું ન હોય જાડેજા. અને તેદી જાડેજાને બિરદાવી ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં મુરુભાઈ ગઢવી એમ કે, હે દરબાર, હે ક્ષત્રિય, આજ જાણું છે. અને શું ગીત ગાતા હતા એ વખતે ભૂચર મોરીના યુદ્ધના મેદાનનું આ ગીત તમે ક્યારે સાંભળ્યું નહીં હોય. કેવું ગીત ગાતા હતા? બાગે બહમી ધરણી પર પડે ડાક, બાગે બહમી ધરણી પર પડે ઢાક, ડમરૂ શંકરની ડાક ભેરી વાગે, નરવીર જો હોય નાગ, જો બંગ હોય નાગ, ફિરતા દિલનો જ થાગ રણમાં ગાગે. આવો લડવાને દળદળની ઠોક ઠોક, અંતરને નહીં રોક, ભૂમિ પ્યારી મારો. આવો નવલા યુવાન દેવાની જ બલિદાન, મરદો આવો મેદાન બંદૂકધારી બાજ, મરદો આવો મેદાન બંદૂકધારી. હા ડાયરો, હા જાડેજા, હા વાહ. चंद्र भाल कंक गीत रंग माल विमल नील गाजे, सेंग श्रुंग संविचार जटा दूत चंद्र माल गंग गीत रंग माल विमल नील गाजे. लोचन कई लाल लाल चंदन की खोरी बाल, कुमकुम सिंदूर गुलाल प्रकटी युगल साथ है. जय हो. मुंडन की कंठ माल, विकसत सुर हर खुशाल, स्फटिक जाल रुद्र माल, हर कृपाल रात है. बम 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 डमरूबाद, बम 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 डमरूबाद, बम 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 डमरूबाद.
મારે નાદ જાડેજા પરિવારને આંગણે અવસર રૂડો આંગણે આનગાદ બહેકો હૈયાનો બાગ પણ હેતુ બધાની હાજરી આએ હરદેવ ભાઈ ધનજે ઘડી ધનવા મારે આજ મહાદેવને યાદ કરવો છે. દશાનંદ લંકાપતિ રાવણ કૈલાસના ખોપરાને માથે આવ્યો અને પોતાના બે ભૂતબળો વડે આખો કૈલાસ પર્વત ઉપાડી લીધો. ચોખવટ એટલે કરું છું, યુવાનો વડીલો છે એને કથાની ખબર હોય, માતાઓ બહેનોની હાજરી છે અને અમારા માટે રાજપૂતાણી એટલે જોગમાયા. બધી માતાઓ બહેનોના ચરણોમાં વંદન. ચોખવટ એટલા માટે કરું છું કે રાવણ કૈલાસના ખોપરાની માથે આવ્યો, પોતાના બે ભૂતબળો વડે આખો પર્વત ઉપાડીને ચકર 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 કરવા મંડાણો અને એમાં પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે તમારો ગાંડો ભગત આવ્યો એવું લાગે. અને ભોળાનાથને એમ થયું કે આજ રાવણની પરીક્ષા કરી લઉં. એટલે રાવણની પરીક્ષા કરવા માટે ભોળાનાથે પોતાના જમણા પગના અંગૂઠાનો જરાક ભાર વધાર્યો, રાવણથી ભાર ઝીલાણો નહીં. અને એમાં 10 માથાનો રાવણ છે હડુડુડુ હટ કરતો પડ્યો હેઠો. અને પછી એમાં રાવણની ડાબી ભુજા ડાબો હાથ એમાં દટાઈ ગયો પર્વત નીચે. અને રાવણને એમ થયું કે આજ મહાદેવને આજ શિવને પૂગાય એમ નથી, આને પ્રાર્થના કરવી પડે. એટલે રાવણ મહાદેવને પ્રાર્થના કરવા માટે અર્ધનારા છંદ લખ્યો ભગવાન ભોળાનાથનો. શબ્દો સંસ્કૃતના પણ ઠાઠ ચારણી સાહિત્યનો. છંદોના જેટલા પ્રકાર છે એ ચારણોના છે, એમાં જુદા જે કાવ્યો પડતા હોય. એટલે રાવણે ચારણના છંદનો આશરો લઈ અને મહાદેવની વંદના કરી. આજ જાડેજા પરિવારને આંગણે અવસર છે આનંદનો, એટલે આ મહાદેવનું તાંડવ શિવ તાંડવ આપને આગળ રજૂ કરું છું. અને આનંદ હમણાં બધા આનંદના કાર્યો થવા માંડ્યા. ભગવાન રામનું મંદિર અયોધ્યામાં બંધાણું આનંદની વાત છે. રામ જેવો ક્ષત્રિય સાહેબ, દશરથનો દરબાર, ઇન્દ્ર પણ આશા કરે ભાઈઓ વિનાનું ભેખાર, કડવું ભરતને કાગડા. બધી આનંદની ઘડીઓ છે. કાળિયા ઠાકરનો પણ છંદ મારે સંભળાવો છે. પણ રાવણ પૈડો ગાતો તો પોતાનો હાથ ડટાઈ ગયો તો એમાં ડટાયેલા હાથની રઘુ કાઢી એ રઘુનો રાવણ હથો બનાવી અને રાવણે મહાદેવની વંદના કરતા આ છંદ લખ્યો. પણ શું ગાતો તો રાવણ? તુંગ બાલિગમ ડમર 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 દિનાદ ડમર વજમ ચકાર ચંડ તાંડવમ કાર ચંડ તાંડવમ તો નૌત ન શિવા શિવમ જટા ગટાંગ જમ્રમમ પમન પનિર પનિર વિલોલ બીજી બલ્લારી વિરાજમાન મૂર્તન ધગત 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 લલ લાખ ભટ્ટ ભાવ કે કિશોર્ય ચંદ્ર શેખર હેણ તીત તીક્ષણામ ધરાધરેન્દ્ર નંદની વિલાસ ગંધુ બંધુ રતુ રત્ર ગંધ્ર સંત પ્રમોદ માંદ માન સે કૃપા કટાકી દોર રુદ્ર દુર્ધરા પતિ પતિકંબરે મનો યોદ મે તુ વસ્તુની રાજમાન મૂર્તની ધગાત 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 લાલ લાખ ભટ્ટ ભાગ કિશોર ચંદ્ર શેખર રાચિદમ પુરાચિદમ ભવાચિદમ બખચ્છિદમ દખચ્છિદા તખચ્છિદમ નખર્વ સર્વ મંગલ લાકદંબ મંદરી રસ પ્રવાહ માધુરી વિભૂગણા મધુર પ્રચંડ તાંડવા શિવા પ્રચંડ તાંડવા શિવા પ્રચંડ તાંડવા શિવા. આ છંદો ગાયા ખૂટે નહીં. કાળિયા ઠાકરની પણ વંદના છે આ છંદમાં.
जय व्रजेक मंडनम समस्त पाप खंडनम स्वभक्त चित्तरंजनम सदैव नंदनंदनम स्वभिच्छ गुच्छ मस्तक नाद वेणु मस्तकम गणंग रंग सागरम नमामि कृष्ण नागरम। साजितम प्रियास पार्वतीयम जटेश जोग गतियम रमतरी जरति नदी अलख नदियम बहंत गोद सत्यम पसंद गोद ध्यान। ढोल जय जय सरनाई सोल कह के बजकमन ढोल कह के बोले जय जय बजकमन ढोल जय जय सरनाई सोल कह के बजकमन ढोल कह के बोले जुग 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 बजन रंग जुग जुग मंदिर रंग जुग जुग जुमंग चंग यत जुमंग डोले। छंदो अमारे हंभळावा कोने आग्रा छंदो युवानो छेले बैठा छे ત્યાંથી પડકારા કરે છે આનંદ આવે તમને વિનંતી ઈ સમયમાં ચારણો માટે માથા દેતા ઈ સમય રહ્યો નથી એજ્યુકેશનનો સમય આવી ગયો છે આખા ગામમાં અમારે એલડી ભાઈ વાત કરતા હતા આખા ગામમાં બંગલા છે ઘરે ઘરે ભણતર આવી બહુ સારી વાત કહેવાય એક વિનંતી યુવાનોને અહીંયા આગળ વિયાવો એટલે મને જરા કેમ વીર એકાદા બે છંદો સંભળાવા છે એટલે યુવાનોને વિનંતી છેલ્લે બેઠા બાપા સંભળાય છે તો પધારો પધારો ચારણનું માન રાખો દરબાર ડાયરો છે એટલે વિનંતી કરવી પડે પારકા પાદરમાં માન રાખો વિયાવો ઊભા થાવ એટલે પછી અહીંયાથી ચાલુ થાય મારે એકાદા બે ગીતો સંભળાવા છે વીરતાના ઉમેદસિંહજી પ્રભાતસિંહજી જાડેજા પરિવારનું આખું ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન એટલે ઉમેદસિંહજી પ્રભાતસિંહજી જાડેજા પરિવારને આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ એના આંગણે બધા મળ્યા છે એ બાપા ચારણનું માન નહીં રાખ ઈ વખતે માથા દેતા હતા ધરા શીરસો ધરે મરે પણ ખેદ ન મૂકે ઈ વખતે માથા દેવાની વાતો હતી અત્યારે તો ખાલી આગળ આવવાનું કહું છું એમાં કોઈ દી રાજપૂત ઓચપાણા નથી સાહેબ એટલે એક બે ગીતો મારે યાદ કરાવવા છે યુવાનો ધીમે ધીમે આવે છે આભાર
સંભર ઉપરે તું તો મેં કાજ ભરોસો રાખ ભાઈ 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 બીજાના માટે મરવું આને કોકને મારવું ઈ તો દિલવી ખગારી જા પણ કલો કલો કહે સુણ ઠાકરા એ ના તો ખરી છત્રીયાવા ભાઈ 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 વીરતાના ગીતોની મારે યાદી કરાવી અત્યારે જરૂર છે ખુમારીના ગીતોની મેં શરૂઆતમાં વાત કરી એમ કોઈ રૂડું મનાવવા માટે નહીં આપ બધા એજ્યુકેટેડ છો ભણેલા ગણેલા છો અમે કોઈ અહીંયાથી માખણના લોંદા મારતા હોય તો તમને ખબર પડી જાય આપ જાણો છો હકીકત શું છે પણ જે ધર્મ માટે કપાઈ ગયા છે લોહી રેડી દીધા છે એના ગીતો છે સાહેબ મનોરંજન માટે નથી વીર વચરાજ સોલંકી મહારાજ આજ પણ ગામો ગામમાં પૂજાય છે કારણ ચારણ ભગવતી દેવલમાં માટે પોતાનું માથું આપી દીધું હતું સાહેબ હજી પણ ગામો ગામમાં સોલંકી વીર વચરાજ પૂજાય છે એવા જ રાજસ્થાનમાં બાબુજી રાઠોડ ગાયું ગૌત્રીઓ માટે અવાજ થયો ગામમાં અવાજ થયો બુંબિયા ઢોલની માથે દાંડિયું વાગી વાર કરજો ધણી કોઈ હોય જો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો ઈ કાળજા વેરતો હાથજા સાંભળે પછી કેમ બેસી રહે છત્રી બેટો ગામમાંથી દુશ્મનો ગાયું વાળીને ગયા છે એવો અવાજ છત્રી સાંભળે એટલે એની એમ નથી પૂછ્યું અવાજ આવે છે ને ભરત સાઉન્ડ સરસ મજાના સાઉન્ડ છે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી છેક સુધી મારો અવાજ આવે છે તો આપણે જય બોલાવી બોલીએ આશાપુરા માતાની જય હો વાહ જાડેજા સાંભળે તો છે બાપા દૂધ ધોણામાં છે દીગુભા બાપુ તો વાત ઈ કરતો તો કોઈ દી છત્રીએ પૂછ્યું નથી આ કિયા વરણની ગાયું છે 18 વરણ માટે પોતાના પ્રાણ આપવા માટે તૈયાર હોય ધરા માટે પ્રાણ આપવા માટે તૈયાર હોય દેશ માટે પ્રાણ આપવા માટે તૈયાર હોય એનું નામ ક્ષત્રિય કહેવાય એવા બાબુજી રાઠોડ એને અવાજ થયો ચારણ ભગવતી દેવલમાં અવાજ કર્યો વાર કરજો ધણી કોઈ હોય જો ધણી પ્રજાના સુરનો થાય ભેટો ઈ કાળજા વેચતો હાથ ત્યાં સાંભળે પછી કેમ બેસી રહે ક્ષત્રિય બેટો પછી બેસે નહીં યુદ્ધના મેદાનમાં બરજા થઈ જાય એમ બાબુજી રાઠોડ આજ પણ રાજસ્થાનમાં પૂજાય છે એ બાબુજી રાઠોડે જીંદરાવ ખીચીની સામે ગાયું માટે યુદ્ધ કર્યું એના યુદ્ધના વર્ણનો છે યુદ્ધના વર્ણનો કેવા સફાકના ગીતમાં યુદ્ધનું વર્ણન કર્યું છે બાબુજી રાઠોડ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરો ત્યારે કેવું દ્રશ્ય લાગતું હતું સિંધુ રાગના ફુકાણા પાવા નંગારા વાગી ગયા હોખો ભાગી ગીના કાય રોલે જાગી ગયા દોદા તણી માથે પૈડા સિંહ ઉકડા મૃત્યુના દ્વાર પૈડા શત્રુ માથે જેદી બાબુના પ્રહાર માથે જેદી બાબુના પ્રહાર જન હમવાળા બુજાળા હજાર જોતા હારે લઈ જેદી જીત વારવાને હાઈલો જીંદરા કેક ખેતી મુખે રાજી નાગણે ચી નામગણ બાબુએ ભારતે પાછો ભૈરો ને ગીપા હાડા ત્રણ પાડા ગમે ચારણો છોગાડા પાકા જાગા જાગા જુગ જાગા હઠાડા જોરાળ વટાળા હિમાળા વાતી વટાળા જાડા હી વટા વટાળા દટાળા સિંહ દટાળા બંજા જય હો માતા બાબુભાઈ હા માયાણી અમારે હરુબા પોલીસમાં છે
પોલીસ સ્ટાફમાં. એમાં અમારે પબુભાઈ મૈયાણી કે દરબારના આંગણે આપણે કાર્યક્રમ કરવાનો છે. મેં કીધું બાપા તો એનાથી વિશેષ વાત કઈ હોય? અત્યારે આ સાહિત્ય 18 વરણ સાંભળે છે અને આ તો તમારું છે બાપા. તમારા પૂર્વ સૂર્યોના અમે ગીત કાયમ ગાઈએ છીએ. અને અહીંયાથી તમને એક ચોખવટ કરી દઉં, અહીંયાથી અમે કાંઈ પણ આડું અવરું આટલું બોલીએ ને તો અમને વાણીના દોષ લાગે. આ પાકી વાત છે, ક્યાંક ને ક્યાંક લાગતું જ હોય. છેલ્લે તમે જોજો દેજે આમાં જરાક પણ, અને અમે કોઈ દી સમાજમાં વિવાદિત થાય એવું બોલતા નથી. ચારણની વાણી, બ્રાહ્મણની વાણી, એમાં ગંગા જ હોય, સમાજનું હિત જ હોય. વિચારીને બોલી એક એક તર્ક સાથે. એટલે હરુભા અત્યારે એ સાઈ છે, ઈ વખતે ક્ષત્રિયો યુદ્ધ કરતા. હરુભા આજ પણ યુદ્ધ તો થાય છે દેશ માટે. ત્યારે તલવાર, તોપ, નાયડું, જંજાયડું, ગોલાન, બાલાન, ભરછી ને એવું હતું. અત્યારે ઈ નથી. અત્યારે શું હોય? બંદૂક હોય. બંદૂક હોય તો કેવી હોય? કાળી દોઈ નાળી વાળી ગોતાળી ગરાળી કાળી નાના ગાત્રે નાખે ગાડી પ્રજાળી નતો ઢૂંઢે ઢૂંઢ દીએ ડાળી જંગ મે જોરાળી બાળી વાળી રોજ માળી બાળી જોટાળી બંદૂક. કાળી દોઈ નાળી વાળી ગોતાળી ગરાળી કાળી નાના ગાત્રે નાખે ગાડી પ્રજાળી નતો ઢૂંઢે ઢૂંઢ દીએ ડાળી જંગ મે જોરાળી બાળી વાળી રોજ માળી બાળી જોટાળી બંદૂક. કાટ ઘા કાટ દઈ કાટ નાદ કરે દ્રવ દ્રામ દઈ કાટ દઈ કાટ તો કાટ ફટ પરંગત પેર પર વાલ. આ બધા યુદ્ધના વર્ણનો જાડેજા પરિવાર મારી સામે બેઠા છે. રાજકોટની કચેરી પ્રસંગ જાણીતો. ચારણની કટાર નીકળે, જાડેજાના મુખમાંથી ભલકારા નીકળે. છાબાસ કવિરાજ, છાબાસ ચારણ. અને જેસાજી લાંગા, હું ને અમારે ડેસુર કાકા ડીડી જામ અમે બે આવતા હતા ત્યારે અમારી વાત થઈ. મેં કીધું માતર ચારણે કોઈ દી કટારી કાઢેલી નહીં, કાયમ એને સાફ કરે. હોનાની મૂઠવાળી ચારણ કટાર રાખે. બાપુ કીએ કવિરાજ કોઈ દી કટારનો ઉપયોગ કર્યો નથી, રોગી હજાવીને રાખી. તો બાપા ટાણું આવે તઈ ચારણ બોલે, સમય આવે તઈ ચારણ બોલે. પ્રિય નહીં રાઘવને જેમ ભલકું ભાથામાં, એમ મારે માથામાં સમય આવે. અને બરાબર એક દિવસ પઠાણ છે એ જાડેજા ઉપર ઘા કરવામાં આવે ભરી કચેરીમાં. અને ઘા કરવા માટે એ પઠાણ આવે. ચારણ છે એ પઠાણની આંખમાં કાળને ઓળખી ગયો. પઠાણ ઘા કરે એની મોર તો ફરડક ચારણની કટાર વૈછૂટી દુશ્મન ભક્ત થઈને પડ્યો હેઠો. અને તેદી જાડેજાએ ચારણ અને ચારણની સભા, ચારણ અને ચારણની કટારીને બિરદાવતા આ સભાકનું ગીત લખ્યું કે હે ચારણ, એ કવિરાજ જાડેજા લખે ઓક તારી કટાર લાગે છે કેવી? ભલી વેંડારી કટારી લાગા એનાની કળા પણ હંભારી કચારી માઈ હોવત સંગ્રામ તો હેમ જારી નેસી દીવો. વેંડારી કટારી લાગા એનાની કળા પણ હંભારી કચારી માઈ હોવત સંગ્રામ હેમ જારી નેસી દીવો. નારી સાથ વાકા આયા આજા પિયા માગે દારી તો તારી ના અજા પિયા માગે દારી દો તારી ઇનામ તા તો ફટિયા ટિયા ગરાની જમ દટી ગટી પાર ધુસડી સાતવા હૈયે રાખવા દરામ. કંબોળી રક્તમાં કચી કંબોળી જી ગંડી પાર હોળી રંબી બાદશાળી નેહરી ગરમ અથાડી ભીજડી જાણે ઉતરી સિંહાણ બેર માણી હીરા કાણી જડી નકારે સમ્રાટ માળી એવો મૃગા નેણી બેટી જબર જાડી માય હેમરે જાળી એ કરી સાંગ જાળી.
આગળ ઉપર મારે એક બે પ્રસંગો કહેવા છે, પણ મેરામણજી હાલા એ જાડેજા એની પટ્ટી ગોળલી ઉપર સવાર થતો હશે. આ ટૂંકમાં સમય મર્યાદામાં તમારી આગળ જે વર્ણનો છે એ જ કરું છું, કારણ કે યુવાનો સાંભળે છે ને પ્રસંગ અમે વાત કરી શકીએ. મારે આગળ ઉપર પ્રસંગો કહેવા છે, પણ મેરામણજી હાલા ભદ્રેશ્વરનો જાડેજો પોતાની પટ્ટી ઘોડી આજ પણ એનું ગીત ગવાય, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું. એ પટ્ટી ગોળલીની માથે સવાર થયો અને એ ગોળલીના ડાબલા કેમ છૂટ્યા હતા પટ્ટી ગોળીના શરદભાઈ? ભગ ગણનારી ભગ ગગ ગિરી ચાડી સંકટ કરત ગતંકટ તારી ગારી રંકટ કલાવાના રક તિયાના મતતતના સુધ ઘરન સુધી ગાટ ગુગુ ગુગુ ગુટકાટ. ભગ ગણનારી ભગ ગગ ગિરી ચાડી સંકટ કરત ગતંકટ તારી ગારી રંકટ કલાવાના રક તિયાના મતતતના સુધ ઘરન સુધી ગાટ ગુગુ ગુગુ ગુટકાટ. દીના ચોળી મુરા ડાબી ચોલી મોલ ચેણતા મોટોડી ગુટમાં ચાલે કામ ચોળી ગજા મોડી ભાણવા આટોડી ગોળી વારસી ભીમેન હલેણી ને રંબા જંબા પેલંબા હલેણી લેકા મહા જાય નલેણી છલેણી કુરબાન. પછી પણ એ યુદ્ધના મેદાનમાં ક્ષત્રિયો ઉતરતા હોય અને ગીતને માઈક આંગલાની જેમ તો ગવાય નહીં ભાઈ, પણ એ ગીતને કેમ ગવાય? બરજે બરજા નીકળી જતા હોય. અત્યારે એક બેન ગાતા હતા, હાંતા તોલિયા પાંદલા વાલા હાંકલેથી બાંગ તૂટ્યા, એમ નહીં, પણ ત્યાં તો બોટીએ બોટ્યું આ રક્ત રેડવાના હોય. ન્યા જેવા તેવાથી ન થાય, જેડે તેડેથી નથી. કિરત હુંદા કામ જો ચીરી દેવે ચામ તો રાડા રગત નીકળે. પણ કેવું દ્રશ્ય લાગતું હતું.